નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણીના પાઠક સ્કૂલ અમરેલી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 જે આપણું ટેક્સ્ટ બુકનું લાસ્ટ યુનિટ છે તે સ્ટાર્ટ કર્યું હતું અને આપણે એક્ટિવિટી 4 કમ્પ્લીટ કરી હતી, જેમાં આપણે ટ્રુ ઓર ફોલ્સ જોયા હતા. ત્યાં સુધી આપણે અટક્યા હતા. હવે આગળ ટ્રુ ઓર ફોલ્સ પછી જે એક્ટિવિટીઝમાં ક્વેશ્ચન છે શું છે જોઈએ તે આપણે હવે આ લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું. જુઓ શું છે આગળ. હિયર આર સમ સેન્ટેન્સીસ, કે તમને અહીંયા કેટલાક સેન્ટેન્સીસ વાક્યો આપવામાં આવેલા છે. રીડ ધેમ કેરફુલી, તો તમારે એમને વાંચવાના છે કેરફુલી. ધેન રીડ ધ લેસન, પછી તમારે લેસન એટલે કે પાઠ વાંચવાનો છે. એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ, અને તમારે વાક્યો જે નીચે આપવામાં આવેલા છે તેના જેવો સેમ જે સરખો અર્થ થતો હોય એવા વાક્યો છે એ તમારે પાઠમાંથી શોધી અને અહીંયા તમને જે જગ્યા આપવામાં આવેલી છે ત્યાં લખવાના છે. તો ફર્સ્ટ જોઈએ, યુ હેવ લર્ન્ડ અબાઉટ એનર્જી. તો આવું સેન્ટેન્સ છે કે તમે એનર્જી વિશે, ઉર્જા વિશે શીખી ગયેલા છો. તો આવું વાક્ય છે તમને પાઠમાં આપવામાં આવેલું હતું. કયું હતું? ફર્સ્ટ પેરેગ્રાફમાં હતી, પહેલી લાઇનમાં જ હતું, યુ હેવ રેડ અબાઉટ સોલાર એનર્જી. આ વાક્ય અહીંયા સિમિલર અર્થવાળું છે તો તે આપણે અહીંયા લખીશું. સેકન્ડ જુઓ, પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર, કે ભારતની જે બહારના લોકો છે તે ઉનાળાની ઋતુ દરમિયાન ભારતમાં ઇન્ડિયામાં આવતા નથી. તો આના જેવું વાક્ય કયું હતું પાઠમાં? તો શું હતું? ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. આ છે અહીંયા સિમિલર મિનિંગ દર્શાવતું વાક્ય છે પાઠમાંથી. ત્રીજું જુઓ, સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સનરેઝ ઇન અ ન્યૂ મેનર, કે વૈજ્ઞાનિકોએ છે સૂર્યના કિરણોનો નવીન રીતે યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો તેના જેવા અર્થવાળું વાક્ય પાઠમાં હતું, વી હેવ ફાઉન્ડ અ ન્યૂ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. ચોથું છે, પીપલ ડુ નોટ યુઝ ધ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક, કે લોકો છે એ એક જ પ્રકારની ઉર્જાનો બધા જ પ્રકારના કામો કરવા માટે યુઝ કરતા નથી. એક જ ઉર્જાનો યુઝ છે એ બધા વર્ક કરવા માટે કરતા નથી. તો તેના જેવું વાક્ય હતું, વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પોઝિસ. ફિફ્થ છે પાંચમું, ઇન અવર કન્ટ્રી વી કેન યુઝ સોલાર એનર્જી ફોર ઓલમોસ્ટ એવરી પર્પઝ, કે આપણા ભારત દેશ છે, આપણો દેશ, ત્યાં આપણે સૂર્ય ઉર્જા છે, સૌર ઉર્જા, એનો લગભગ બધા જ હેતુઓ માટે કામોમાં ઉપયોગ કરીએ છીએ. તો એના જેવા અર્થવાળું વાક્ય હતું પાઠમાં, ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. છઠ્ઠું છે, સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ ધ પ્રોબ્લેમ ઇન્ટુ અ હોપ, કે વૈજ્ઞાનિકો છે એમણે જે પ્રોબ્લેમ હતો એને આશામાં રૂપાંતરિત કરી દીધો છે. તો આના જેવા અર્થવાળું વાક્ય હતું પાઠમાં. લાસ્ટમાં હતું, સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ્સ. તો અહીંયા આપણે જે તમને વાક્યો આપવામાં આવેલા છે તેના જેવા અર્થ, સિમિલર અર્થ જે થતો હોય વાક્યનો, તેવા વાક્યો આપણે પાઠમાંથી શોધીને લખ્યા. તો આ તમારે ટેક્સ્ટ બુકમાં લખી દેવાનું છે. હવે એક્ટિવિટી 5 જોઈએ. લુક એટ ધ ફોલોઈંગ કોલમ્સ કેરફુલી. હવે તમને કોલમ આપવામાં આવેલી છે તે તમારે કેરફુલી એટલે કે કાળજીપૂર્વક જોવાની છે. ધ સેન્ટેન્સીસ ઇન એ ડિસ્ક્રાઇબ અ વિલેજ બિફોર ધ યુઝ ઓફ ધ સોલાર એનર્જી. એ જે વિભાગ છે એમાં જે વાક્યો આપવામાં આવેલા છે તે શું દર્શાવે છે? કે ગામડાના સોલાર ઉર્જા છે, સૌર ઉર્જાનો યુઝ નહોતો થતો. એ પહેલાં ગામડામાં શેનો યુઝ થતો હતો તે દર્શાવે છે. અને સેન્ટેન્સીસ ઇન બીમાં જે સેન્ટેન્સીસ આપવામાં આવેલા છે તે શું ડિસ્ક્રાઇબ કરે છે? ડિસ્ક્રાઇબ ધ વિલેજ આફ્ટર ધ સોલાર એનર્જી, કે સૌર ઉર્જાનો ઉપયોગ શરૂ થયો ત્યાર પછી ગામડામાં શું ફેરફારો થયા તે દર્શાવતા વાક્યો છે એ બી વિભાગમાં આપેલા છે. પ્લાન્ટ વોઝ સ્ટાર્ટેડ. રીડ ધ 2 કોલમ્સ, બંને કોલમ વાંચવાની છે. એન્ડ ફિલ અપ ધ બ્લેન્ક્સ, અને તમને જે ખાલી જગ્યા આપવામાં આવેલી છે તે તમારે કમ્પ્લીટ કરવાની છે. જુઓ એ અને બી. ફર્સ્ટ છે, ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલાર એનર્જી, કે ગામડો છે એમાં સોલાર એનર્જીનો યુઝ થતો નહોતો. તો બીમાં છે, ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર એનર્જી, કે લોકોએ સોલાર એનર્જીનો યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. બીમાં છે બીજો જે છે એમાં,
ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી, કે ત્યાં વીજળી ત્યારે હતી નહીં. તો બીમાં શું કરશું આપણે? સોલાર એનર્જી પ્લાન્ટ શરૂ થયો પછી એવરી હાઉસ હેઝ ઇલેક્ટ્રિસિટી, કે બધા જ ઘરોમાં શું આવી ગયું? વીજળી આવી ગઈ. ત્રીજું છે ધેર વોઝ નો ફેન્સ ઇન એની હાઉસ, કે સોલાર એનર્જી પ્લાન્ટ સ્ટાર્ટ થયો ત્યાર પહેલાં એક પણ ઘરમાં છે એ પંખા હતા નહીં. તો બીમાં શું લખશું આપણે? ધ હાઉસીસ હેવ સોલાર ફેન્સ, એ ઓલરેડી આપવામાં આવેલું જ છે તમને. ચોથું છે ધ વિલેજીસ સ્ટ્રીટ્સ વેર ડાર્ક, કે ગામડાની જે શેરીઓ હતી ત્યાં અંધારું હતું ત્યાં, બરાબર છે. તો એની સામે સોલાર એનર્જી પ્લાન્ટ સ્ટાર્ટ થયો તો ત્યાર પછી શું ફેરફાર થયો? ધ વિલેજ સ્ટ્રીટ્સ હેવ લાઇટ્સ, કે વિલેજની જે શેરીઓ છે તેમાં લાઇટ, અંજવાળો પ્રકાશ આવ્યો. પાંચમું છે ત્યાં ખાલી જગ્યા છે તો એની સામે જુઓ ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ, કે હવે બધા જ ઘરોમાં છે ટેલિવિઝન સેટ, ટીવીનો યુઝ થયો છે સોલાર એનર્જી આવ્યા પ્લાન્ટ સ્ટાર્ટ થયો પછી. તો એની સામે આપણે શું લખશું પાંચમામાં? ધેર વોઝ નો ટેલિવિઝન સેટ, કે સોલાર એનર્જીનો યુઝ નહોતો થતો ત્યાર પહેલાં એક પણ ઘરમાં ટીવી હતા નહીં. છઠ્ઠું જુઓ ત્યાં પણ આગળ બ્લેન્ક છે, એની સામેનું વાક્ય જુઓ ધે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર્સ, કે લોકોએ છે સોલાર કુકર છે સૂર્ય કુકર એનો યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો આગળ શું લખશું આપણે? એની સામે પીપલ યુઝડ ફાયરવુડ ફોર કુકિંગ, અત્યારે સૂર્ય કુકરનો યુઝ કરે છે. તો સોલાર એનર્જીનો જે પ્લાન્ટ છે સ્ટાર્ટ નહોતો થયો ત્યાર પહેલાં લોકો શેમાં રસોઈ બનાવતા હતા? પીપલ યુઝડ ફાયરવુડ ફોર કુકિંગ, લાકડાનો યુઝ કરી અને ચૂલા પર રસોઈ બનાવતા હતા. સાતમું છે ધ કિચન્સ વેર ફૂલ ઓફ સ્મોક, કે જે ઘરોના જે કિચન્સ છે રસોડાઓ તેમાં બહુ જ ધુમાડા થતા હતા. શું કામ? લોકો લાકડાનો યુઝ બાળવા માટે કરતા હતા એટલા માટે. તો હવે સોલાર એનર્જીનો પ્લાન્ટ સ્ટાર્ટ થયો પછી શું ફેરફાર થયો? ધ કિચન્સ આર સ્મોકલેસ નાઉ, કે રસોડાઓ છે હવે સ્મોકલેસ, ધુવાડા વગરના બન્યા છે. તો આ રીતે તમારે લખવાનું છે. હવે આગળ જુઓ બી. ઇટ ઇઝ સન્ડે ટુડે, કે આજે રવિવાર છે. અલીસ પેરેન્ટ્સ હેવ ટોલ્ડ હિમ ટુ ડુ અ ફ્યુ થિંગ્સ, અલી નામનો છોકરો છે તો તેના પેરેન્ટ્સે તેને અમુક વસ્તુઓ કરવાની કહેલી છે, થોડીક વસ્તુઓ. તો શું કરવાનું કીધું છે? નીચે આપેલું છે ગિવન બિલો ઇઝ ધ લિસ્ટ ઓફ થિંગ્સ, નીચે જો તમને લિસ્ટ આપવામાં આવેલું છે શું શું કરવાનું કીધું હતું તે. વોટ અલી હેઝ કમ્પ્લીટેડ ઇઝ માર્ક્ડ ટ્રુ એન્ડ વોટ હી હેઝ નોટ ઇઝ માર્ક્ડ ફોલ્સ, કે જો અલીએ જે વસ્તુઓ કરી છે તેની સામે ખરાની નિશાની કરવામાં આવેલી છે અને અલીએ જે વસ્તુ નથી કરી તેની સામે ફોલ્સની નિશાની કરવામાં આવેલી છે. વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. એન્ડ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ઈચ અધર અબાઉટ અલી એન્ડ રાઇટ ધેમ, અને બધાને એકબીજાને પ્રશ્નો પૂછવાના છે અલી વિશે અને નીચે પાછળ જે તમને જગ્યા આપવામાં આવેલી છે ત્યાં તમારે લખવાનું છે. તો શું છે જુઓ, અલી પેલું જ છે અરેન્જિંગ હિઝ બુક્સ, બુકો ગોઠવવાનું કીધું હતું, બુક્સ ગોઠવવાનું કીધું હતું તો તે અલીએ કર્યું નથી, ફોલ્સની નિશાની છે. સેકન્ડ છે ક્લિનિંગ ધ રૂમ સાફ કરવાનું કીધું હતું તો તે પણ અલીએ કર્યો નથી. વોટરિંગ ધ પ્લાન્ટ્સ, પાણી પાવાનું કીધું હતું પ્લાન્ટ્સને તો તે અલીએ કર્યું છે તો ત્યાં ખરાની નિશાની છે. ટ્રીમિંગ હિઝ નેલ્સ, તેના નખ કાપવાનું કહ્યું હતું તો તે પણ કર્યું છે. ટેકિંગ અ બાથ, નાહવાનું કીધું હતું તો તે નાહ્યો નથી. વોશિંગ હિઝ સોક્સ, તેના સોક્સ એમને ધોવાના કીધા હતા તો તે એમને અલીએ કર્યું છે. પોલિશિંગ પાપા શૂઝ, પપ્પાના શૂઝ પોલિશ કરવાના હતા તો તે પણ કર્યું છે. બોઇલિંગ મિલ્ક, દૂધ ગરમ કરવાનું હતું તો એ પણ કર્યું છે. વોચિંગ ટીવી જોવાનું કીધું હતું તો તે જોયું નથી. તો અહીંયા તમને જે વસ્તુઓ અલીને પેરેન્ટ્સે કરવાની કીધી હતી તેમનું લિસ્ટ આપવામાં આવેલું છે. જે કરી છે તેમની સામે ખરાની નિશાની છે અને જે નથી કરી તેની સામે ફોલ્સની નિશાની છે. તો પાછળ શું કરવાનું છે? તમારે એક્ઝામ્પલ આપવાનું છે, આપેલું છે એ પ્રમાણે તમારે વાક્યો બનાવવાના છે. કેવી રીતે છે? હેઝ અલી અરેન્જ્ડ હિઝ બુક્સ? નો હી હેઝ નોટ. તમને અહીંયા હેઝ અને અરેન્જ્ડ, હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકો તો પ્રેઝન્ટ પરફેક્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળ બને છે. તો આ ટેન્સ છે હવે આપણે ગ્રામરમાં આગળનો જ ટોપિક છે ત્યારે આપણે શીખીશું હેવ, હેઝ,
એ ઓક્ઝિલરી વર્બ તરીકે વપરાય છે અને સાથે જે ક્રિયાપદ હોય તેનું ભૂતકૃદંતનું રૂપ મૂકો એટલે પૂર્ણ વર્તમાન કાળ બને છે. તો આ ટેન્સ આપણે આગળ શીખીશું. અહીંયા તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે અલી છે ત્રીજો પુરુષ એકવચન, તો એની સાથે હેઝનો યુઝ થશે અને જે ક્રિયાપદ તમને આપવામાં આવેલા છે વાક્યમાં તેનું તમારે ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે. અને આન્સર આપો તો જે વસ્તુ અલીએ કરેલી છે તો તેની સામે જો ફોલ્સની નિશાની હોય તો અલી હેઝ નો હી હેઝ નોટ લખવાનું છે અને જો કરેલી હોય તો યસ હી હેઝ લખવાનું છે. આપણે જોઈએ આગળ. હેઝ અલી ક્લીન ધ રૂમ, કે શું અલીએ રૂમ ક્લીન કર્યો હતો? તો શું નહોતો કર્યો? નો હી હેઝ નોટ. આ રીતે લખવાનું છે. સેકન્ડમાં છે હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ્સ, ફૂલોને પાણી પાયું હતું? તો યસ હી હેઝ, કે હા તેણે પાયું હતું. હેઝ અલી કટ હિઝ નેલ્સ, અલીએ એના નખ કાપ્યા હતા? યસ હી હેઝ, કે હા કાપ્યા હતા. હેઝ અલી ટેકન અ બાથ, કે અલીએ બાથ એટલે કે નાહ્યું હતું? નો હી હેઝ નોટ, કે ના તેણે નાહ્યું નહોતું. હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ, કે તેણે તેના સોક્સ ધોયા હતા? તો શું? યસ હી હેઝ, કે હા તેણે ધોયા હતા. હેઝ અલી પોલિશ્ડ પાપાસ શૂઝ, તો શું કીધું? યસ હી હેઝ, કે હા તેણે ધોયા હતા. તો આ રીતે તમારે લખવાનું છે. આગળ ફરીવાર જોઈ લો. જો અરેન્જિંગ, ક્લીનિંગ, વોટરિંગ, કટિંગ, ટેકિંગ, વોશિંગ, પોલિશિંગ, બોઇલિંગ અને વોચિંગ આ બધા છે એ ક્રિયાપદો છે. અહીંયા તમને વાક્યમાં આપવામાં આવેલા ક્રિયાપદો છે. તો જ્યારે તમે હેઝથી પ્રશ્ન પૂછો પૂર્ણ વર્તમાન કાળમાં ત્યારે તમારે આ જે ક્રિયાપદો છે એના ભૂતકૃદંતના રૂપો મૂકવાના છે. જો અરેન્જિંગ છે તો એનું ભૂતકૃદંતનું રૂપ થશે અરેન્જ્ડ, ક્લીનિંગનું થશે ક્લીન્ડ, વોટરિંગનું થશે વોટર્ડ, કટિંગનું થશે કટ, મૂળ ક્રિયાપદ કટ છે. ટેકિંગનું મૂળ ક્રિયાપદ ટેક છે તો એનું થશે ટેકન. વોશિંગનું વોશ છે મેઇન વર્બ તો એનું થશે વોશ્ડ, ઈડી લાગશે. પોલિશિંગનું પોલિશ છે તો શું થશે? પોલિશ્ડ. બોઇલિંગનું બોઇલ છે તો એનું પણ ઈડી લાગશે, બોઇલ્ડ થશે. વોચિંગનું ઈડી લાગશે, વોચ છે મેઇન વર્બ, વોચ્ડ થશે. તો આ રીતે બનાવવાનું છે. હેઝ અલી અરેન્જ્ડ હિઝ બુક્સ, હેઝ અલી ક્લીન ધ રૂમ, હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ્સ, હેઝ અલી કટ હિઝ નેલ્સ, હેઝ અલી ટેકન અ બાથ, હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ, હેઝ અલી પોલિશ્ડ પાપાસ શૂઝ, હેઝ અલી બોઇલ્ડ મિલ્ક, હેઝ અલી વોચ્ડ ટીવી. આ રીતે લખવાનું છે. અને જો કર્યું હોય તો યસ હી હેઝ આન્સર લખવાનો છે અને ના કર્યું હોય તો નો હી હેઝ નોટ અથવા નો હી હેઝન્ટ. આ રીતે કમ્પ્લીટ કરવાનું છે. આગળ જુઓ. એક્ટિવિટી 6, હેવ યુ બીન યુનિક, કે તમે યુનિક બનવા ઈચ્છો છો? આ રમત તમારા શિક્ષકની મદદથી રમો. શિક્ષક મિત્રોને હવે છે કે હેવ યુ બીન યુનિકની રમતની વિગત છે તમને પાછળ હેલ્પલાઇનમાં આપેલી છે. તો અહીંયા એવું છે કે શિક્ષક તમને પ્રશ્નો પૂછશે અને એ પ્રશ્નો છે એના જવાબમાં અમુક તમને પ્રશ્નો પૂછશે તો એ પ્રશ્નોના જવાબમાં કોઈ એક વ્યક્તિ જ એમાં યુનિક આવતું હોય તો એને યુનિક દર્શાવવાનું છે. ધારો કે હું તમને પૂછું કે કોણ ગોવા ગયેલું છે તો એમાં જો એક જ સ્ટુડન્ટે હાથ ઊંચો કરે તો એ સ્ટુડન્ટ છે એ યુનિક જાહેર કરવામાં આવે છે. આ રીતે આ રમત રમવાની છે પણ આપણે કંઈ કામની નથી. આપણે આગળ જોઈએ. બી, પ્રિપેર 10 ક્વેશ્ચન્સ એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ્સ. તમારે 10 પ્રશ્નો તૈયાર કરવાના છે અને તમારા ક્લાસમેટને પૂછવાના છે. જો તમને એક્ઝામ્પલ આપેલું છે, આઈ હેવ સીન ધ ફિલ્મ ગાંધીજી, હુ એલ્સ હેઝ સીન ઇટ. જો આ રીતે પ્રશ્નો છે અહીંયા ઉપર તમને યુનિક હેવ યુ બીન યુનિક રમત આપવામાં આવેલી છે તેમાં તમે આ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો. હુ હેઝ વિઝિટેડ ગોવા, હુ હેઝ વિઝિટેડ અ ઝૂ. તો આમાં જેટલા સ્ટુડન્ટ હાથ ઊંચો કરે અને અમુક ક્વેશ્ચન એવા હશે કે જેમાં કોઈ એક જ વિદ્યાર્થીનો હાથ ઊંચો થાય એટલે કે એ વસ્તુ એક જ વિદ્યાર્થીએ કરેલી હોય તો એ વિદ્યાર્થી છે યુનિક જાહેર કરવામાં આવે છે. તો જુઓ આગળના પ્રશ્નો કઈ રીતે બનાવી શકો. હુ હેવ વિઝિટેડ તખ્તેશ્વર ટેમ્પલ, હુ હેવ વિઝિટેડ અંબાજી, હુ હેવ વિઝિટેડ મહાલક્ષ્મી ટેમ્પલ, હુ હેઝ વિઝિટેડ ગોવા, હુ હેઝ ઇટન પિઝા, હુ હેઝ રિટન એન એસે,
હુ હેડ રેડ ધ બુક સત્યના પ્રયોગો. તો આ રીતે પ્રશ્નો તમે તમારા ક્લાસમેટને પૂછી શકો છો. મિત્રો અહીંયા યાદ રાખજો, હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે વિઝિટેડ, ઇટન, રિટર્ન, રેડ. તો હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ તો અહીંયા ફરીવાર યાદ કરાવી દઉં, આ પૂર્ણ વર્તમાન કાળ છે જે આપણે આગળ શીખીશું ત્યારે ડિટેલમાં જોશું. ત્યારે તમારે આ રીતે પ્રશ્નો લખી દેવાના છે. આગળ જોઈએ એક્ટિવિટી 7. એ છે વૃંદા, અલી, ચિંતન, અંજુ એન્ડ અમિત હેવ પ્લાન્ડ અ પિકનિક. કે વૃંદા, અલી, ચિંતન, અંજુ અને અમિતે પિકનિક જવા માટેનો પ્લાન કર્યો છે. યુઝ ધીસ ક્લૂઝ એન્ડ મેક સેન્ટેન્સીસ. જે તમને ક્લૂઝ આપવામાં આવેલા છે એનો યુઝ કરી અને વાક્યો બનાવવાના છે. જો એક્ઝામ્પલ પ્રમાણે ઇન્વાઇટ લીલા, દિવ્યેશ, જૈમિની, વિરલ. તો કેવી રીતે બનાવ્યું છે? ધે હેવ ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જૈમિની એન્ડ વિરલ. તો આ પણ અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જ વાક્યો બનાવવાના છે. તો હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે. કર્તા તરીકે હી, શી, ઇટ અથવા કોઈ પણ સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન નામ હોય તો તમારે હેઝ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે. એની સિવાય આઈ, વી, યુ કે ધે હોય કર્તા તરીકે તો તમારે હેવની સાથે ક્રિયાપદ જે આપવામાં આવેલું હોય તેનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે. તો પહેલું સેન્ટેન્સ આપણે બનાવી દીધું. બીજું છે ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ. તો અહીંયા ક્રિયાપદ છે ડિસાઇડ. તો કોણે ડિસાઇડ કર્યું હતું? લીલા, દિવ્યેશ, જૈમિની અને વિરલે. તો એ ધે જેવું રૂપ છે, એક કરતાં વધારે કરતા છે તો આપણે ત્યાં ધે મૂકીશું કે તો ધેની સાથે કયું આવશે? હેવેઝમાંથી હેવ આવશે. તો શું લખશું આપણે? ધે હેવ ડિસાઇડનું ભૂતકૃદંતનું રૂપ થશે ડિસાઇડેડ. ધે હેવ ડિસાઇડેડ ટુ ગો ટુ કબીરવડ. આ રીતે આવશે. ત્રીજું જુઓ, રાઇટ અ લીવ નોટ ટુ ધ ટીચર. કે તેમણે ટીચરને લીવ નોટ લખી. તો આ પણ છે એ બધાએ લખેલી હતી તો તે યુઝ થશે, બહુવચનમાં આવશે કરતા. તો તેની સાથે હેવ આવશે અને રાઇટનું ભૂતકૃદંતનું રૂપ થશે રિટર્ન. તો કઈ રીતે વાક્ય બનશે? ધે હેવ રિટર્ન અ લીવ નોટ ટુ ધ ટીચર. ચોથું છે કલેક્ટ સમ ગેમ્સ. તો અહીંયા ક્રિયાપદ છે કલેક્ટ. તો બધાએ ભેગા મળીને કર્યું હતું તો ત્યાં પણ કરતા છે એ કરતાં વધારે છે. લીલા, દિવ્યેશ, જૈમિની અને વિરલની વાત થાય છે તો ત્યાં ધે મૂકશું અને તેની સાથે હેવ આવશે. કલેક્ટનું ભૂતકૃદંતનું રૂપ થશે કલેક્ટેડ. તો કેવી રીતે વાક્ય બનશે? ધે હેવ કલેક્ટેડ સમ ગેમ્સ. પાંચમું છે રિક્વેસ્ટ વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ. તો તેઓએ વૃંદાની મમ્મીને નાસ્તો બનાવવા માટે રિક્વેસ્ટ કરી. તો તેઓ છે અહીંયા બહુવચનમાં છે આપણે અહીંયા તો ધે, પછી તેની સાથે હેવ મૂકશું. ધે હેવ રિક્વેસ્ટનું ભૂતકૃદંતનું રૂપ થશે રિક્વેસ્ટેડ. ધે હેવ રિક્વેસ્ટેડ વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ. છઠ્ઠું છે પેક થિંગ્સ. તો તેઓએ થિંગ્સ છે વસ્તુઓ પેક કરી. તો અહીંયા પણ ધે જ આવશે. ધે હેવ પેકનું ભૂતકૃદંતનું રૂપ થશે પેક્ડ. ધે હેવ પેક્ડ થિંગ્સ. સાતમું છે રિક્વેસ્ટ અલીઝ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. અલીના પપ્પાને કેમેરા ભાડે આપવા માટે રિક્વેસ્ટ કરી. તો અહીંયા રિક્વેસ્ટેડ થશે ભૂતકૃદંતનું રૂપ. તો અહીંયા પણ ધે જ આવશે. ધે હેવ રિક્વેસ્ટેડ અલીઝ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. આઠમું છે અંજુ અગ્રીઝ ટુ કીપ એન અકાઉન્ટ. તો અહીંયા અંજુ છે કરતા તરીકે. તો આને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ પૂર્ણ વર્તમાન કાળમાં લખવું હોય તો અંજુ છે શી જેવું રૂપ છે તો એની સાથે હેવ નહીં આવે, શું આવશે? હેઝ આવશે. તો અંજુ હેઝ અને ક્રિયાપદ છે એગ્રી. તો અગ્રીનું ભૂતકૃદંતનું રૂપ થશે ગ્રીડ. ઈડી લાગશે. તો અંજુ હેઝ એગ્રીડ ટુ કીપ એન અકાઉન્ટ. આ રીતે થશે. નવમું છે લીલા એન્ડ કનુ બુક સીટ્સ ઇન અ પ્રાઇવેટ બસ. તો અહીંયા કરતા તરીકે લીલા અને કનુ છે બહુવચન જેવું રૂપ છે, ધે જેવું રૂપ છે. તો શું કરશું આપણે? લીલા એન્ડ કનુ છે તો એની સાથે આપણે શું મૂકશું? હેવ મૂકશું. શું કામ? બહુવચન છે એટલા માટે. લીલા એન્ડ કનુ હેવ બુકનું ભૂતકૃદંતનું રૂપ થશે બુક્ડ. લીલા એન્ડ કનુ હેવ બુક્ડ સીટ્સ ઇન અ પ્રાઇવેટ બસ. તો આ રીતે વાક્યો થશે. આગળની એક્ટિવિટી જુઓ. ઇટ ઇઝ 2 hours બિફોર ધ એન્યુઅલ એક્ઝામિનેશન. કે તમારી વાર્ષિક પરીક્ષા હોય એના 2 કલાક પહેલાંની વાત છે. રાઇટ અ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબિંગ વોટ યુ હેવ ડન. તમારે ફકરો લખવાનો છે કે વાર્ષિક પરીક્ષા હોય એના 2 કલાક પહેલાં તમે શું કરો છો અથવા તમે શું કર્યું છે તે તમારે લખવાનું છે. આસ્ક યોર સેલ્ફ
એમ આઈ રેડી? તમારે તમારી જાતને પૂછવાનું છે કે શું હું રેડી છું, અને તમારે અહીંયા ફકરો લખવાનો છે. તો એક્ઝામ્પલ આપેલું છે, આઈ હેવ પુટ 2 પેન્સ ઇન માય કમ્પાસ બોક્સ. તો એક્ઝામ સ્ટાર્ટ થવાની હોય એના 2 કલાક પહેલાં તમે શું કરો? તો સૌથી પહેલાં તમને કીધું છે કે શું મૂકવાનું? આઈ હેવ પુટ 2 પેન્સ ઇન માય કમ્પાસ બોક્સ, કે મેં મારા કમ્પાસ બોક્સમાં 2 પેન મૂકી. તો આઈથી જ સ્ટાર્ટ કરવાનું છે. ફરી પાછું યાદ કરાવી દઉં, પૂર્ણ વર્તમાન કાળમાં તમારે ફકરો લખવાનો છે. તો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે. તો આઈ સાથે એનો યુઝ થશે. તો જો કેવી રીતે લખશું? આઈ હેવ ટેકન અ પેન્સિલ એન્ડ ઇરેઝર એન્ડ શાર્પનર. શું લીધું? ઇરેઝર, શાર્પનર અને પેન્સિલ લીધેલી. પછી લખી શકો આગળ, આઈ હેવ ટેકન અ પેડ એન્ડ સમ બ્લેન્ક રફ પેજીસ. પછી પેડ અને સમ થોડાક રફ પેજીસ લીધા, કોરા. આઈ હેવ ટેકન માય રિસ્ટ વોચ, ઘડિયાળ લીધી. આઈ હેવ ઓલ્સો ટેકન સમ મની ફ્રોમ માય મધર, કે મારી મમ્મી પાસેથી થોડા પૈસા પણ લીધા. પછી શું? ઓ આઈ હેવ ફોરગોટન ટુ સ્ટડી ધીસ લેસન, કે અરે હું આ લેસન તો વાંચવાનું ભૂલી જ ગયો. તો આ રીતે તમારે વાક્યો લખવાના હતા. એક્ટિવિટી 8 છે, ઓલ ધ વર્ડ્સ ગિવન બિલો આર રિલેટેડ ટુ ધી સન. નીચે તમને જે શબ્દો આપવામાં આવેલા છે તે બધા જ છે એ સૂર્ય સાથે રિલેટેડ છે. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ વર્ડ્સ. હવે તમારે આ શબ્દોનો યુઝ કરી અને વાક્યો બનાવવાના છે. જો કયા કયા છે? યુઝફુલ, સેટેલાઇટ, એનર્જી, ક્લાઉડ્સ, બ્રાઇટ, સ્ટાર, ડ્રાય અપ, ઇવાપોરેટ, સનશાઇન, સનસ્ટ્રોક, અને વચ્ચે છે સૂર્ય છે. તો આ બધા જ શબ્દોનો યુઝ કરીને તમારે વાક્યો બનાવવાના છે. તો જો નાવ રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સન. હવે સૂર્ય ઉપર તમારે એક ફકરો લખવાનો છે, પેરેગ્રાફ. યુઝ સમ ઓફ ધ વર્ડ્સ ગિવન અબવ, અને ઉપર તમને જે વર્ડ આપવામાં આવેલા છે તેનો યુઝ કરીને તમે લખી શકો છો. તમે આ રીતે લખી શકો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર એન્ડ ધ મૂન ઇઝ અ સેટેલાઇટ. કે સૂર્ય છે એક તેજસ્વી ચમકતો તારો છે, અને જે ચંદ્ર છે એ સેટેલાઇટ એટલે ઉપગ્રહ છે. ધ સન ઇઝ અ મેઇન સોર્સ ઓફ એનર્જી, કે સૂર્ય છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સોલાર એનર્જી મીન્સ એનર્જી ફ્રોમ ધ સન, કે સૂર્ય ઉર્જાનો મતલબ શું થાય છે? સૂર્યમાંથી મળતી ઉર્જા. સોલાર એનર્જી ઇઝ યુઝફુલ ફોર ઇલ્યુમિનેટિંગ હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ. કે સોલાર એનર્જીનો યુઝ તમે ક્યાં કરી શકો છો? ઘરો, ઓફિસ અને શેરીઓ છે ને પ્રકાશિત કરવા માટે કરી શકો છો. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ, કે સૂર્યની આસપાસ કોણ ફરે છે? પૃથ્વી અને બીજા જે ગ્રહો છે સૂર્યની આસપાસ ફરે છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. એ ભારતમાં છે સૂર્ય છે સામાન્ય રીતે બહુ જ તેજસ્વી રીતે ચમકે છે. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ, અને સૂર્યના કિરણો છે એના લીધે લૂ પણ લાગે છે. એન્ડ વોટર ફ્રોમ પોન્ડ્સ, લેક્સ એન્ડ રિવર્સ ડ્રાય અપ, અને જે નદીઓ અને તળાવો છે એમાંથી જે પાણી છે ડ્રાય અપ એટલે સુકાઈ જાય છે સૂર્યના કિરણોને લીધે. ઇટ ઇવાપોરેટ્સ એન્ડ ફોર્મ્સ ક્લાઉડ્સ, પછી તેનું શું થાય છે? ઇવાપોરેટ્સ એટલે બાષ્પીભવન થાય છે. એન્ડ ફોર્મ્સ ક્લાઉડ્સ, અને પછી તેના વાદળા બંધાય છે. તો અહીંયા જો આપણે ઉપર જેટલા શબ્દો હતા તે બધાનો યુઝ કરી અને શું કર્યું? આપણે અહીંયા પેરેગ્રાફ લખ્યો. તો આ છે તમારે જોઈને તમારી ટેક્સ્ટ બુકમાં લખી દેવાનો છે. તો મિત્રો અહીંયા આપણું તમારું જે ટેક્સ્ટ બુકનો જે આપણો કોર્સ છે 4 યુનિટ હતા તે 4 યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. રિવિઝન છે હું કરાવીશ નહીં, એમાંથી એક્ઝામમાંથી કંઈ પૂછાતું નથી. એટલે તમારે 4 યુનિટ છે ટેક્સ્ટ બુકના એ આપણે અહીંયા કમ્પ્લીટ છે. આપણે ગ્રામરના જે ટોપિક બાકી છે તે આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ.